ધોરણ 5 ઇંગ્લિશ ગ્રામર પેજ નંબર 30. એમાં પ્રશ્ન 3 વાક્યો વાંચો અને પ્રશ્ન વાક્ય બનાવો. યસ અને નોમાં ઉત્તર આપવાના છે. જો એમાં એક્ઝામ્પલ આપ્યું છે there are flowers in the vase. હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવાનું છે તેનું ઉદાહરણ આપ્યું છે. તો કે are there flowers in the vase અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે there are આપ્યું છે એની જગ્યાએ પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે there are નું are there થઈ જશે અને પ્રશ્નાર્થ વાક્ય બની જાય પછી હકાર અને એના પછી નકાર. તો હકારમાં આવશે યસ there are અને નકારમાં નો there are not અથવા there aren't. એવી જ રીતે પહેલું વાક્ય there is an apple in the basket. તો એનું પ્રશ્નાર્થ બનાવતી વખતે is there an apple in the basket અને હકાર બનાવતી વખતે યસ there is અને નકાર બનાવતી વખતે નો there isn't અથવા there is not. એવી રીતે બીજું વાક્ય જુઓ there are children in the park. તો પ્રશ્નાર્થ બનાવતી વખતે are there children in the park અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હકાર બનાવતી વખતે યસ there are અને નકાર બનાવતી વખતે નો there are not અથવા there aren't. ત્રીજું વાક્ય there are books on the shelf. તો પ્રશ્નાર્થ બનાવતી વખતે are there books on the shelf. there are નું are there. હવે હકાર બનાવતી વખતે યસ there are અને નકાર એટલે કે નેગેટિવ બનાવતી વખતે નો there are not અથવા there aren't. ચોથું વાક્ય there is a dog under the table. તો પ્રશ્નાર્થ બનાવતી વખતે is there a dog under the table અને પાછળ ક્વેશ્ચન માર્ક. એમાં હવે પોઝિટિવ એટલે કે હકાર બનાવતી વખતે યસ there is અને નકાર એટલે કે નેગેટિવ નો there is not અથવા there isn't. એવી જ રીતે પાંચમું વાક્ય there are monkeys on the roof. તો એનું પ્રશ્નાર્થ બનાવતી વખતે are there monkeys on the roof અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એનું હકાર બનાવતી વખતે યસ there are અને નકાર બનાવતી વખતે નો there are not અથવા they aren't. કોઈ પણ લખી શકો. છઠ્ઠું there is an apple in the zoo. તો પ્રશ્નાર્થ બનાવતી વખતે is there an elephant in the zoo. is આગળ આવી જશે there પાછળ વયું જશે જ્યારે પ્રશ્નાર્થ બનાવો ત્યારે. હવે હકાર એટલે કે પ્રશ્નાર્થ બનાવતી વખતે યસ there is અને નકાર એટલે કે નેગેટિવ બનાવતી વખતે નો there isn't અથવા નો there is not. એવી જ રીતે સાતમું there are mangoes in the box. એનું પ્રશ્નાર્થ બનાવતી વખતે are there mangoes in the box અને પાછળ ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક ભૂલવાનું નથી લખતા જ્યારે પ્રશ્નાર્થ બનાવો ત્યારે. હકાર બનાવો તેનું તો કે યસ there is અને નકાર બનાવો ત્યારે નો there is not અથવા there isn't. એવી જ રીતે આઠમું વાક્ય there is a pen on the table. એનું પ્રશ્નાર્થ બનાવતી વખતે is there a pen on the table અને પાછળ ક્વેશ્ચન માર્ક. તેનું પોઝિટિવ એટલે કે હકાર બનાવો ત્યારે યસ there is અને નકાર બનાવો ત્યારે નો there isn't અથવા there is not. નવમું વાક્ય there are kites in the shop. હવે એનું પ્રશ્નાર્થ બનાવો ત્યારે are there kites in the shop અને પાછળ ક્વેશ્ચન માર્ક. હવે તેનું પોઝિટિવ એટલે કે હકાર બનાવો ત્યારે યસ there are અને નકાર બનાવો ત્યારે નો there aren't અથવા are not. 10મું there is an umbrella in the bag. હવે તેનું પ્રશ્નાર્થ બનાવો ત્યારે is there umbrella in the bag અને પાછળ ક્વેશ્ચન માર્ક. is આગળ આવે અને there પાછળ આવે. બધા જ વાક્યમાં are હોય is હોય કોઈ પણ હોય એ આગળ આવી જાય અને there પાછળ આવી જાય.
એવી જ રીતે 10મામાં ઇઝ ધેર અમ્બ્રેલા ઇન ધ બેગ અને પાછળ ક્વેશ્ચન માર્ક. હવે તેનું પોઝિટિવ બનાવો ત્યારે યસ ધેર ઇઝ, અને નેગેટિવ એટલે કે નકાર બનાવો ત્યારે નો ધેર ઇઝન્ટ અથવા નો ધેર ઇઝ નોટ. 11મું ધેર આર રોઝીસ ઇન ધ ગાર્ડન. હવે ધેર આરનું આર ધેર રોઝીસ ઇન ધ ગાર્ડન અને પાછળ ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે એનું હકાર યસ ધેર આર અને નકાર નો ધેર આર નોટ અથવા ધેર આરન્ટ. હકારમાં યસથી વાક્ય, નકારમાં નોથી વાક્ય. 12મું ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. તો એનું પ્રશ્નાર્થ બનાવતી વખતે ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ અને પાછળ ક્વેશ્ચન માર્ક. હવે તેનું હકાર બનાવતી વખતે યસ ધેર ઇઝ અને નકાર બનાવતી વખતે નો ધેર ઇઝ નોટ. હવે પેજ નંબર 32 ઉપર ચિત્ર જોઈને પ્રશ્ન વાંચો અને યસ અને નોમાં ઉત્તર લખો. જો તમને ચિત્ર આપેલા છે અને તેની ઉપરથી આપણે યસ અને નોમાં ઉત્તર લખવાના છે. પહેલું ઉદાહરણ જોઈએ. ઇઝ ધેર એન એપલ ઇન ધ પિક્ચર. તો કે હા, ચિત્રમાં એક સફરજન બતાય છે. તે પૂછે છે કે તમને ચિત્રમાં એક સફરજન બતાય છે. તો એમને જવાબ લખ્યો છે યસ ધેર ઇઝ. હવે આપણે જોઈએ. પહેલું જોવો. આર ધેર 10 કાઇટ્સ ઇન ધ પિક્ચર. તો કે ગણો તો તમે કે 1 2 3 4 5 6 અને 7 નહીં, 10 નથી. કેટલી છે? 7. તો કે જવાબ શું આવશે? નકારમાં. તો કે નો ધેર આર નોટ અથવા ધે આરન્ટ. પિક્ચરમાં કેટલી છે કાઇટ? તો કે 7 છે. આમાં શું આપ્યું છે? 10. એટલે આનો જવાબ આવશે નો, નકારમાં. ઇઝ ધેર અ ડીશ ઇન ધ પિક્ચર. તો કે યસ ધેર ઇઝ. શું કામ? તો કે ડીશ છે એ પિક્ચરમાં છે. ત્રીજું આર ધેર 3 બેલ્સ ઇન ધ પિક્ચર. તો કે યસ ધેર આર. શું કામ? તો કે 3 બેલ આપણને પિક્ચરમાં ઓલરેડી બતાય છે. ચોથું ઇઝ ધેર અ કેબેજ ઇન ધ પિક્ચર. તો કે નો ધેર ઇઝ નોટ અથવા ધેર ઇઝન્ટ. શું કામ? તો કે કેબેજ બતાતી નથી. પાંચમું આર ધેર 2 પેન્સ ઇન ધ પિક્ચર. તો કે યસ ધેર આર. જો 2 પેન એમાં છે. આર ધેર 2 વુમન્સ ઇન ધ પિક્ચર. તો કે યસ ધેર આર. કેમ કે 2 મેન પણ છે અને વુમન પણ છે. આપણને વુમનનું પૂછ્યું એટલે આપણે યસમાં જવાબ આવશે. સાતમું ઇઝ ધેર અ ટીચર ઇન ધ પિક્ચર. તો કે નો ધેર ઇઝન્ટ અથવા ધેર ઇઝ નોટ. શું કામ? તો કે ટીચર છે નહીં, ડોક્ટર છે અને પોસ્ટમેન છે. એટલે આપણો જવાબ નોમાં આવશે. પછી આગળ ઇઝ ધેર અ સનફ્લાવર ઇન ધ પિક્ચર. તો કે યસ ધેર ઇઝ. સનફ્લાવર છે, નીચેની સાઈડ છે, જુઓ. 9મું આર ધેર 6 ટ્રીઝ ઇન ધ પિક્ચર. તો કે નો ધેર આર નોટ અથવા ધેર આરન્ટ. જુઓ કેટલી? 6 નથી, 5 છે. એટલે આપણો જવાબ આવશે નકારમાં નો. આર ધેર 2 ચેર્સ ઇન ધ પિક્ચર. તો કે નો ધેર આરન્ટ અથવા ધેર આર નોટ. ટેબલ 2 છે પણ ચેર તો એક જ છે એટલા માટે. 11 ઇઝ ધેર અ વુમન ઇન ધ પિક્ચર. તો કે નો ધેર ઇઝન્ટ અથવા ધેર ઇઝ નોટ. શું કામ? તો કે મેન છે, વુમન છે નહીં અને આરની જગ્યાએ ઇઝ આપ્યું. શું કામ? તો કે એક છે એટલા માટે. અને આપણને ચિત્રમાં પણ ઇઝ આપેલું છે એટલા માટે. 12મું જુઓ. આર ધેર 2 કપ્સ ઇન ધ પિક્ચર. તો કે યસ કેપ્સ ઇન ધ પિક્ચર સોરી. તો કે યસ ધેર આર. શું કામ? તો કે કેપ છે એ 2 આપણને આપેલી છે. હવે પેજ નંબર 35 પ્રશ્ન નંબર 5 ચિત્ર જુઓ અને ધેર આરનો ઉપયોગ કરી પ્રશ્નના ઉત્તર લખો. હવે જુઓ ચિત્ર આપેલા છે અને એની ઉપરથી આપણને પ્રશ્ન છે અને આપણે એના જવાબ લખવાના છે. તો એમાં જુઓ એક્ઝામ્પલ આપેલું છે. હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ગાર્ડન. હવે આમાં એમ પૂછ્યું છે કે હાઉ મેની. હવે હાઉ મેની ક્યારે પૂછાય? તો કે કોઈ પણ વસ્તુની સંખ્યા અથવા ગણતરી અથવા પ્રશ્ન પૂછવા માટે. તો કે હાઉ મેની બોયઝ કેટલા બાળકો છે ક્યાં? તો કે ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં કેટલા બાળકો છે? તો હવે એનો જવાબ આપેલો છે કે ધેર આર 4 બોયઝ ઇન ધ ગાર્ડન. તો કે ત્યાં 4 બાળકો ગાર્ડનમાં છે. હવે એવી જ રીતે આપણે બધા જ પ્રશ્નો જોવાના છે. પહેલું હાઉ મેની સ્વિંગ્સ આર ધેર ઇન ધ ગાર્ડન.
તો કે કેટલા સ્વિંગ્સ એટલે કે ઝૂલાઓ છે તે ગાર્ડનમાં છે. તો કે ધેર આર 3 સ્વિંગ્સ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં 3 સ્વિંગ્સ એટલે કે 3 ઝૂલાઓ છે. બીજું, હાઉ મેની સ્લાઇડ્સ આર ધેર ઇન ધ ગાર્ડન. હવે એમ કે છે કેટલી લસરપટ્ટીઓ, હાઉ મેની એટલે કેટલી, સ્લાઇડ્સ એટલે કે લસરપટ્ટીઓ છે. ક્યાં? તો કે ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં કેટલી લસરપટ્ટીઓ આવેલી છે. તો કે ધેર આર 2 સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન. ધેર આર લખવું ફરજિયાત છે. શું કામ? તો કે આપણે પ્રશ્નનું વાક્ય એવી જ રીતે બનાવવાનું છે. તો કે ધેર આર 2 સ્લાઇડ્સ ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં 2 સ્લાઇડ્સ એટલે કે લસરપટ્ટીઓ આવેલી છે. ત્રીજું, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ સ્વિંગ્સ. હવે એમ પૂછે છે કેટલા બાળકો સ્વિંગ્સ ઉપર છે એટલે કે તે લસરપટ્ટી ઉપર છે. તો કે ધેર આર 3 ચિલ્ડ્રન ઓન ધ સ્વિંગ. હવે એના જવાબમાં ધેર આર 3 એટલે કે 3 બાળકો છે એ સ્વિંગ્સ ઉપર એટલે કે ઝૂલા ઉપર છે. હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન ધ ગાર્ડન. શું કહે છે હવે? તો કે કેટલી બેન્ચીસ એટલે કે જે બાકડાઓ છે એ કેટલા છે ગાર્ડનમાં. તો કે ધેર આર 2 બેન્ચીસ ઇન ધ ગાર્ડન. કેટલી બેન્ચીસ છે? તો કે 2, 2 બાકડાઓ છે. જુઓ તમને અહીંયા દેખાશે, એક નીચે છે અને એક સાઈડમાં છે. આગળ 5મું, હાઉ મેની વુમન આર ધેર ઓન ધ બેન્ચ. હવે એમ કે છે કેટલી સ્ત્રીઓ બેન્ચ ઉપર બેઠી છે. તો કે ધેર આર 2 વુમન ઓન ધ બેન્ચ. બેન્ચ ઉપર 2 મહિલાઓ છે. છઠ્ઠું, હાઉ મેની મેન આર ધેર અંડર ધ ટ્રી. હવે એમ પૂછે છે કે કેટલા માણસો એટલે કે મેન એટલે કે પુરુષો છે અંડર ધ ટ્રી, જે ઝાડવું છે બરોબર એના નીચે કેટલા મેન છે, કેટલા પુરુષો છે. તો કે ધેર આર 3 મેન અંડર ધ ટ્રી. ધેર આર કેટલા? તો કે ધેર આર 3 મેન. 3 પુરુષો છે તે ઝાડની નીચે છે. હાઉ મેની ટ્રીઝ આર ધેર નિયર ધ ગેટ. 7મું, હવે પૂછે છે કેટલા ઝાડવાઓ છે નિયર ધ ગેટ. હવે ગેટ એટલે તો કે આપણો જે દરવાજો હોય બરોબર તે એને ગેટ કહેવાય. તો કે ગેટની પાસે કેટલા ઝાડવાઓ છે. તો કે ધેર આર 2 ટ્રીઝ નિયર ધ ગેટ. હવે જો ઝાડવાઓ ઘણા બધા છે પણ આપણને શું પૂછ્યું છે? તો કે ગેટની નિયર એટલે પાસે. ગેટની પાસે કેટલા ઝાડવાઓ છે? તો કે 2 છે બરોબર. એટલે આપણે શું જવાબમાં લખશું? 2. હવે 8, હાઉ મેની ટ્રીઝ આર ધેર નિયર ધ સ્વિંગ્સ. તો કે ધેર આર 4 ટ્રીઝ નિયર ધ સ્વિંગ્સ. હવે એમ પૂછે છે કે કેટલા ઝાડવાઓ છે સ્વિંગ્સની બાજુમાં. કેમ આપણે આગળના પ્રશ્નમાં જેમ ગેટની પાસે ઝાડવાઓ પૂછ્યું હતું એમ હવે સ્વિંગ્સ, તો કે હવે આ ઝૂલાઓ છે એની પાસેના ઝાડવા પૂછ્યા છે. તો કે ધેર આર 4 ટ્રીઝ નિયર ધ સ્વિંગ્સ બરોબર છે. હવે અમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં પેજ નંબર 35 ઉપરની જે એક્ટિવિટી મેં છેલ્લે કરાવી છે એના 8 પ્રશ્ન એકવાર લખીને પાકી નોટમાં લઈ આવવાના છે. પહેલાં ચિત્ર જોવાનું, પછી પ્રશ્ન જોવાનો, ફરીવાર ચિત્ર જોવાનું, પછી જવાબ જોવાનું. એવી રીતે હોમવર્કમાં લાવવાનું છે.